શ્રીમદ ભાગવતજીમાં તો વર્ણન એવું આવે છે મહાત્મ્યમાં કે એક નિયમ હતો પહેલા વૈષ્ણવ કે જે બી ભક્તિ માર્ગીય હોય એ ભાગવતજીનું એક અધ્યાય દિવસમાં પાઠ કરવાનો નિયમ રાખે. પણ યદિ અધ્યાયનો પાઠ ન થાય તો એક શ્લોકનો પાઠ કરે, અને એ શ્લોકનો બી પાઠ ન થાય તો શ્લોકનો અડધો હોય શ્લોકાર્ધ એનો પાઠ કરવો, અને એ બી ન થાય ને તો એનાથી બી અડધો શ્લોકનો પાઠ કરો ને. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતમ ચ યત નિત્યમ પુણ્યમ અવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયોઃ. કે જે શ્રીમદ ભાગવતજીના એક શ્લોકનો 25% એટલે 5 શ્લોકનો બી પાઠ કરે છે ને એને અશ્વમેધ અને વાજપેયી જેવા યજ્ઞોની તરત જ એનું ફળ મળી જાય છે. વિષ્ણુ એ શ્રીમદ ભાગવતજીનું મહાનતમ છે. એટલા મહાનતમ છે શ્રીમદ ભાગવતજી. ભાગવતજી કહેવામાં આવે છે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ પરમ. બધા જ પુરાણોમાં તિલક સ્વરૂપ છે શ્રીમદ ભાગવતજી. એટલે વૈષ્ણવ આપણે શ્રવણ કરીએ તે પહેલા આપણને યત કિંચિત મહાત્મ્ય ખબર હોવી જોઈએ કે શ્રીમદ ભાગવતજી શું છે, એમનું મહાત્મ્ય શું છે. કેમ કે શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. કે ભક્તિ કેવી રીતે ઉપજે? જ્યારે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક તમે એને જાણો ત્યારે જ એને ભક્તિનું જ્ઞાન થાય છે અને દ્રઢતાપૂર્વક જ્ઞાન થાય છે. તો એની જે ઇમ્પોર્ટન્સ છે આપણને ખબર હોવી જોઈએ. એટલે જ વૈષ્ણવ બધા જ પુરાણોનું કોઈ અન્ય પુરાણમાં મહાત્મ્ય હોય જ. એમ શ્રીમદ ભાગવતજીનું પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ બંનેમાં મહાત્મ્ય અંકિત છે, જે આજે આપણે બી વાંચી શકીએ છીએ. વૈષ્ણવ તો ભાગવતજીનું મહાત્મ્ય જો યદિ તમે પાઠ ન કરી શકતા હો તો સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાવનાશિની. યદિ તમે શ્રીમદ ભાગવતજીની સેવા કરો, એમનું શ્રવણ કરો, એમનું દર્શન કરો, અને એ બી ના થાય તો કેવલ દર્શન માત્રથી જ બધા અપરાધોનો નાશ થાય છે. એ શ્રીમદ ભાગવતી છે. વૈષ્ણવ પ્રારંભમાં જ પહેલો જ અધ્યાય જે મહાત્મ્યનો છે એમાં એક નાનકડી એવી કથા આવે છે કે જ્યારે સુખદેવજી અને પરીક્ષિતજી બંને સામે સામે બિરાજી રહ્યા હતા એ સમયે દેવતાઓ અમૃતનું કલશ લઈને સુખદેવજી પાસે આવ્યા અને પરીક્ષિતજી પાસે આવ્યા અને પરીક્ષિતજીને કહ્યું કે ગૃહીત્વૈવ સુધામિમામ, કે હે રાજન, તમે આ જે અમૃત છે એ ગ્રહણ કરો ને સામે અમને કથામૃત આપો. ત્યારે પરીક્ષિતજી થોડાક મૂંઝવણમાં પડ્યા. સુખદેવજીને પૂછ્યું કે આપ કૃપા કરીને મને માર્ગદર્શન આપો. સુખદેવજીએ સૌથી પહેલા તો બહુ સુંદર ઉત્તર આપ્યો કે હે રાજન, યદિ તમે આ સામાન્ય અમૃત ગ્રહણ કરશો તો તમને દીર્ઘ જીવન મળશે, અને યદિ કથામૃત ગ્રહણ કરશો તો તમને દિવ્ય જીવન મળશે. હવે તમારે નક્કી કરવાનું છે તમારે શું જોઈએ છે. ત્યારે સુખદેવજી બધા જ દેવતાઓની હસી ઉડાવે છે. તથા દેવાન જહાસહ એમાં આવે છે કે ક્વસુધા ક્વકથા લોકે ક્વકાચ ક્વમણિર મહાન. કે ક્યાં સુધા, ક્યાં સામાન્ય અમૃત અને ક્યાં કથામૃત. આ તો એવી પરિસ્થિતિ છે કે તમે એક સામાન્ય કાચ અને મણી બંનેને સરખાવી રહ્યા છો. એમાં તમે જ બતાવો કે કોની કિંમત વધારે છે, કે કયું મૂલ્યવાન વધારે છે. તો સહજ છે મણી જોવાનું છે. તો એ જ કથામૃત રૂપી મણી આપ સૌને પ્રાપ્ત થવાનું છે. એ જ ભાગવતજીને ખૂબ અંતરથી અંતર શુદ્ધ રાખી, મન શુદ્ધ રાખી, બુદ્ધિ શુદ્ધ રાખી આપણે શ્રવણ કરવું જોઈએ. વૈષ્ણવ જો ભાગવતજીનું વર્ણન કરવા જઈએ, કોઈ પૂછે કે ભાગવતજી કેવા છે, તે સંસ્કૃતમાં બહુ સરસ એનું ઉત્તર છે કે ગગનઃ ગગનાકારમ સાગરઃ સાગર સ્વયં. આકાશ હોય, કોઈ તમને પૂછે કે આકાશ કેવું, તો આકાશ જેવું. એનું કોઈ વર્ણન ન થઈ શકે. કેમ? કેટલું મહાનતમ છે. સાગર કેટલું વિશાળ, સાગર કેવું હોય તો સાગર જેવું જ હોય, એની કોઈ ઉપમા ન હોઈ શકે. જે સ્વયં પ્રભુનું સ્વરૂપ છે એમનું કે વર્ણન ન થઈ શકે.
એટલું ઉચ્ચતમ છે. તો એ જ સ્વયં માંગમય મૂર્તિનો આપ સૌ શ્રવણ કરવાના છો, તો અંતઃકરણ શુદ્ધ રાખી એ પ્રભુના એક એક અંગ જે દ્વાદશ સ્કંદ છે આપ સૌને હૃદયારૂઢ થાય અને સદૈવ આપ સૌની રતિ મતિ ગતિ અને પ્રીતિ ઠાકોરજીના ચરણારવિંદમાં સિદ્ધ થાય, દ્રઢ થાય, એટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. 65 વર્ષ પહેલા કાંદીવલીમાં કેવલ શ્રી ગિરિરાજજીની હવેલી હતી અને મારા તાજજી મારા તાતસ્મરણીય દાદાશ્રી પધારે ને એ વખતે આપણે આજ્ઞા કરી હતી કે કાંદીવલી છે ને ગોકુલ બનશે અને કાંદીવલીમાં 7 હવેલીઓ નિર્માણ થશે. આથી 65 વર્ષ પહેલા આપણે આશીર્વાદ આપ્યા. અને શ્રી દ્વારકાધીશ પ્રભુની પધરામણી જ્યારથી કાંદીવલીમાં થઈ 1971 પછી ખરેખર આ ભૂમિ ભાગ્યશાળી અને વ્રતભૂમિ બની છે. અને વિશેષ રૂપે જેને કથા ગ્રાઉન્ડથી ના નામથી આપણે જાણીએ છીએ એવી આ ભૂમિ. અત્યાર સુધી અનેક કથાના આયોજનો થયા. મારા સંઘવી પરિવાર દ્વારા સોમ યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન અહીંયા સંપન્ન થયું. આ ભૂમિનું વાઇબ્રેશન કંઈક એવું છે કે અહીંયા આવીને બેસીએ તો મનને એક પરમ શાંતિનો અનુભવ થાય. અને એના વિશેષ એક સોપાન રૂપે પૂજ્યશ્રીના 50મા જન્મદિન નિમિત્તે આપશ્રીનો સંકલ્પ છે કે 50 દેશનો પ્રવાસ કરી અને શ્રીમદ ભાગવતજીના માધ્યમથી પુષ્ટિમાનનો પ્રચાર પ્રસાર કરવો. અને એનું સૌભાગ્ય કાંદીવલીને અહીંયા પણ મળી રહ્યું છે. વૈષ્ણવ એકતા મહોત્સવ અને વાસ્તવમાં બહુ આવશ્યકતા છે. પૂજ્યશ્રીનો પરિવાર અમારો કેટલાય પરિવારો આજે મારા વલ્લભકુલ બાળકોને એવા છે કે જ્યારે મળ્યા ત્યારે પ્રેમથી સવારથી આમ જાણે પોતાના આત્મીય સ્વજનો એવી રીતે સમગ્ર વલ્લભકુલ બાળકોમાં આજે એકતાની આવશ્યકતા છે. સમગ્ર વૈષ્ણવને સંગઠિત એક થવાની આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજીના શ્રી વલ્લભના છત્ર નીચે આપણે બધા એક થઈએ તો પુષ્ટિમાર્ગના વિકાસને કોઈ રોકી ના શકે. અને સાથે સાથે સનાતન ધર્મની એકતા અને અખંડિતતાની પણ આજે બધાને આવશ્યકતા છે. અને એવા સત્રો, આવા કથાઓ, આવા આયોજનો દ્વારા શક્ય બની શકશે. મને એકવાર એક ભાઈ હમણાં મળ્યા હતા. મને કે આજનું સર્વે પ્રધાન જગત, અર્થ પ્રધાન જગત, લોકો પાસે સમય હોતો નથી. લાખો કરોડોનો ખર્ચો કરીને મોટા મોટા આવા મંડપો ને પંડાલો બને, સમય બગાડીને લોકો બેસે. આ બધાની શું આવશ્યકતા છે? એના કરતા એકાદ હોસ્પિટલમાં તમારું યોગદાન આપો, કે વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમ બની રહ્યું હોય એમાં તમારું ડોનેશન આપો. ક્રાઇમ બ્રાન્ચની પોલીસ સ્ટેશનની એક શાખા ખોલી રહ્યું એમાં તમારું યોગદાન આપો. આ બધાની શું આવશ્યકતા છે? ત્યારે મેં કહ્યું કે વાસ્તવમાં આજે સૌથી વધારે આવશ્યકતા હોય તો કથાને સત્સંગથી. જેનું કારણ આ સમયનો બગાડ માત્ર નથી, પણ આ સદવિચારોનું વાવેતર છે. અને નવી પેઢીને સૌથી વધારે જરૂર હોય તો આજે સદવિચારોની છે. કથામાં આવીને નવી પેઢી બેસશે, સત્સંગના માધ્યમથી સદવિચારોનું વાવેતર એમની અંદર થશે. ઘરમાં જો બાળકો મા બાપની સેવા કરશે ને તો વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે. સમાજમાં ગુનાખોરી ઓછી થશે, ક્રાઇમ બ્રાન્ચની આવશ્યકતા નહીં પડે. હોસ્પિટલોમાં તનથી માંદા જે મરીજ હોય એનો ઉપચાર થાય, પણ કથાને સત્સંગમાં અનેક મનના માંદા મરીજોનો ઉપચાર થાય છે. કેટલાય અહીંથી સારા થઈને જતા હોય છે, કેટલાય લોકોના જીવન બદલાયા છે. આ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ માણસની વૃત્તિ, પ્રવૃત્તિ એ બધું બદલી નાખે છે. એક પ્રસંગ વાંચ્યો હતો. એક નાનકડી બાળકીને નાનપણમાં એની માતાનું મૃત્યુ થયું. એના પિતાએ માતા પિતા બંનેનો પ્રેમ આપી ખૂબ લાડથી એનો ઉછેર કર્યો. વિચાર્યું દીકરી મોટી થઈ રહી છે, એને પરણાવવા માટે થોડું ધન ભેગું કરવું પડશે. મહેનત કરી, પરિશ્રમ કરી, ધન કમાઈને પોતાની દીકરીને આપે કે બેટા તારા લગ્ન માટે રૂપિયા ભેગા કરી રહ્યો છું, સંભાળીને રાખજે, સાચવજે એને. દીકરી મોટી થઈ, યોગ્ય જગ્યાએ એનો વિવાહ નક્કી થયો, લગ્નનું મુહૂર્ત નક્કી થયું. પિતાએ વિચાર્યું
કે હવે લગ્ન માટે બધો ખરીદીનો સમય આવ્યો છે, હવે લગ્ન માટે આપણે શોપિંગ કરીએ, ખરીદી કરીએ. દીકરીને કહું કે બેટા અત્યાર સુધી પરસેવો પાડી મહેનત કરીને તારા લગ્ન માટે રૂપિયા કમાયો, તને આપ્યા સાચવવા, લઈને આવો તો આપણે તારા લગ્ન માટે હવે દાગીના કપડા બધી ખરીદી કરવા નીકળીએ. દીકરી કક્ષની અંદર ગઈ અને શ્રીમદ ભાગવતજીની પોથી લઈને આવી. એક એક પાનું ખોલી ખોલી ભાગવતજીનો એક પત્ર ખોલી 500ની નોટ, 200ની નોટ, રૂપિયા કાઢી કાઢીને પિતાને આપે. લો પિતા રૂપિયા. પિતા ચમક્યા, બેટા આ શું? આટલી મહેનત કરીને રૂપિયા કમાયો તારા લગ્ન માટે, તિજોરીમાં સાચવીને મૂકવા જોઈએ, બેંકમાં મૂકવા જોઈએ, આ ભાગવતજીની પોથીજીમાં તે મૂક્યા. કોઈ આવીને ચોરી જાય તો મારો બધો પરિશ્રમ વેર થાય. ત્યારે દીકરીએ બહુ સુંદર ઉત્તર આપ્યો, પિતાજી, જે ચોરી કરવાનો વિચાર કરીને ઘરમાં આવે ને એ ક્યારે ભાગવતજીની પોથીને હાથ ના લગાડે, અને એકવાર જે ભાગવતજીની પોથી ખોલે ને જીવનમાં ક્યારે પછી ચોરી કરે જ નહીં, એનો વિચાર જ બદલાઈ જાય. માણસની પ્રવૃત્તિ જીવન બધું બદલી નાખે. એવું શ્રીમદ ભાગવત છે.